નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં પાકિસ્તાન પર ચર્ચા અને ખાસ તો જગત જમાદાર અમેરિકા પર એક પછી એક સંકેતો અથવા તો એક પછી એક નિર્ણયો એવા આવી રહ્યા છે કે જેનાથી દેખીતી રીતે કહી શકાય કે પાકિસ્તાન અમેરિકાની વધુ નજીક જઈ રહ્યું છે. ઘણી વખત રિયલ ડિબેટમાં આ મુદ્દે પેનલિસ્ટે એ વાત પણ કહી કે એક પછી એક જે રીતે ઘટનાક્રમ ઘટી રહ્યો છે, ચાહે F-16 માટેનો હોય કે કાશ્મીર મુદ્દે નિવેદન હોય કે પછી યુએસ કોસ્ટ ગાર્ડના 2 જહાજ જે કરાચી પહોંચ્યા, આમ તો સ્ટેટમેન્ટ તો આવતા રહે, પરંતુ બીજી તરફ ચીનનું પણ સ્ટેટમેન્ટ. પ્રશાંત હિન્દ મહાસાગરથી લઈને ભારત જે પરિસ્થિતિઓનો સામનો ચૌતરફથી કરી રહ્યું છે, પાડોશી પાકિસ્તાન હોય કે પછી ચીન હોય, એ બંને તરફના પડકારો વચ્ચે, બદલાતી વૈશ્વિક ધુરી વચ્ચે, જીઓપોલિટિકલ સિનારીઓ વચ્ચે જે પણ અત્યારે એક પછી એક સંકેતો મળી રહ્યા છે. જેમ કે 2 જહાજની વાત કરી, કોસ્ટગાર્ડ જહાજોનો મુદ્દો જ્યારે આવ્યો તો યુએસ નેવલ ફોર્સિસ સેન્ટ્રલ કમાન્ડે એમ કહ્યું કે ભાઈ સંયુક્ત સૈન્ય કવાયત અને ટેકનોલોજીના આદાન પ્રદાનની પ્રક્રિયાના ભાગરૂપે આ મુલાકાત છે. 6 થી 9 ઓક્ટોબર દરમિયાન આ 2 અમેરિકાના કોસ્ટગાર્ડ જહાજ કરાચી આવ્યા હતા અને યુએસ પાકિસ્તાન નૌકાદળ વચ્ચે સંકલન વચ્ચે કમ્બાઇન્ડ મેરીટાઈમ ફોર્સિસ પણ ચર્ચામાં આવી. સમુદ્રી સુરક્ષાથી લઈને રણનીતિક ભાગીદારીથી લઈને ઘણા મુદ્દા ચર્ચામાં છે, પણ એક પછી એક સંકેત કેમ મળી રહ્યા છે કે અમેરિકા પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે અથવા તો અમુક જે કચવાટ છે અમેરિકા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઠાલવી રહ્યું છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા પણ આપણી સાથે જોડાશે અને ડોક્ટર આરાધનાબેન તલવાર પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી શરૂઆત કરીએ. આ પહેલાની ડિબેટમાં તમે કહ્યું હતું કે એક પછી એક જે સંકેતો મળી રહ્યા છે અથવા તો અમેરિકા તરફનો જે ઘટનાક્રમ છે, F-16 થી લઈને કાશ્મીર મુદ્દે નિવેદન અને પછી યુએસ કોસ્ટગાર્ડના જે જહાજો છે તે કરાચી આવ્યા અને મજબૂત સંબંધો અને સરકારને પ્રતિબિંબિત કરતા પાકિસ્તાનની મુલાકાતે આવી ગયા, એ પ્રકારના જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, આ બધું જ જોતા શું આપને લાગે છે કે અમેરિકા અને પાકિસ્તાન નજીક આવી રહ્યા છે? વાર તહેવારે અમેરિકા તો બંને હાથમાં લાડવા જોઈએ જગત જમાદારને, પરંતુ આ ક્રોનોલોજી, આ ઘટનાક્રમ શું સૂચવે છે? આપણે અમેરિકાને જગત જમાદારની ગાળો ક્યાં સુધી દદાર કરીશું? જગત જમાદાર છે એટલે એની તાકાત પર છે. તમે જે દિવસે તાકાતવાર બનો તે દિવસે તમે પણ જગત જમાદાર બનો. એનો ડોલર અત્યારે બિલકુલ અડીખમ ઉભો છે, તમારો રૂપિયો ગડગડી રહ્યો છે અને સૈન્યની તાકાતની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું શક્તિશાળી સૈન્ય એ ધરાવે. એટલે આઈ થિંક કે દુશ્મનમાં પણ ગુણ હોય તો આપણે એપ્રિશિએટ કરવો જોઈએ. આ જગત જમાદારી અને ફાંકા ફોજદારી કરવામાં જ આપણે અમેરિકાને ગુમાવ્યું છે અને બીજી બાજુ રશિયાને નારાજ કર્યું છે વોટ નહીં કરી એના સામે વોટ. એટલે એક બાજુ ચીનનું યુદ્ધ જહાજ આવે તમારા હિન્દ મહાસાગરમાં, બીજી બાજુ કોસ્ટગાર્ડ આવે અને કોસ્ટગાર્ડના એ વખતે લશ્કરી કવાયતની વાત કરતા એવું કે જે એમનો કાફલો છે, નૌકા કાફલો, એનો ભાગ છે. એટલે ઇટ ઇઝ નોટ કંઈક એમને ફરતા ફરતા આપણે ત્યાં આવી ગયું છે એવું નથી. એટલે 2 અમેરિકન કોસ્ટગાર્ડ જે આવ્યા છે એ નું નામ છે USCGC ચાર્લ્સ માર્શલ અને બીજું છે એમ્લેન ટરલ. હવે આ યુએસ કોસ્ટગાર્ડ 6 થી 9 ઓક્ટોબર દરમિયાન કરાચી ખાતે નેવલ ફોર્સિસ સેન્ટ્રલ કમાન્ડે આવું કહ્યું છે કે લોકો ગયા છે. વાસ્તવિકતા એ છે કે હેલ્ગન જે 5મી ફ્લીટ છે અમેરિકાની, જેનો આ ભાગ બનવાના છે 2 યુએસ કોસ્ટગાર્ડ, એણે એવું કહ્યું છે કે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો મજબૂત અને સ્થાયી છે. હી શુડ વરી અસ. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો મજબૂત અને સ્થાયી છે, જે સંકલન અને સહકાર વધારવા માટે સ્ટાફના વિનિમય અને સંયુક્ત કવાયતો પર બનેલા છે. ઘણા યુએસ નેવી જહાજોએ
વર્ષોથી પાકિસ્તાનની મુલાકાત લીધી છે, જે પાકિસ્તાન અને યુએસ વચ્ચે સતત મજબૂત સંબંધો અને સહકારને પ્રતિબિંબિત કરે છે. હવે ટ્રમ્પે આ સંબંધો કાઢી નાખ્યા હતા અને હવે બાઇડને શરૂ કરે છે. એટલે ઘણા વખતથી લીધી એમાં પણ ચઢાવ ઉતાર તો આવે છે, પણ પાકિસ્તાનની જીઓ પોલિટિકલ સિચ્યુએશન અને એની મધ્ય એશિયાઈ દેશો વચ્ચેની એક બફર ઝોન તરીકેની હાજરી એ ચીન માટે પણ એને એટલું જ અગત્યનું બનાવે છે, પાકિસ્તાન માટે પણ, યુએસ માટે પણ એટલું જ અગત્યનું બનાવે છે, અને રશિયા માટે પણ એટલું જ અગત્યનું બનાવે છે. અને એ વાત આપણે જોઈએ તો સમજવું જોઈએ કે પાકિસ્તાનની હિંમત તો વધશે આનાથી, અને વધી છે. આજના જ સમાચાર મુજબ પાકિસ્તાનના રોગ ડ્રોન, જે કહેવાય જાસૂસી માટેના ડ્રોન, 190 કરતા વધારે વખત આપણી સીમામાં ઘૂસી આવે છે, એટલે સીમાનું વાયોલેશન કરીને. એટલે આ પરિસ્થિતિ કેમ થાય? તો તમે જેમ આપણે બાંગ્લાદેશનું યુદ્ધ ચાલતું હતું ત્યારે 7th ફ્લીટ જો સમયમાં પહોંચી ગયો હોત તો એનું આખું આઉટકમ બદલાઈ જાય. એમ 5th ફ્લીટ જે છે એની સાથેનું આનું સંવર્ણન જે ચાલે છે પાકિસ્તાન અને સંયુક્ત લશ્કરી કવાયતની, તો ગમે ત્યારે પાકિસ્તાનને જરૂર પડશે અથવા તો પાકિસ્તાન સામે કોઈ હશે ત્યારે આ 5th ફ્લીટ એ આ મજબૂત સંબંધોની યાદ કરીને પહોંચી જશે કે આપણને ખ્યાલ હોવો જોઈએ, આયોજન માટે જરૂરી છે. ચાઇનાનું હવે હિન્દ મહાસાગરમાં અને ઇન્ડો પેસિફિકમાં, એટલે હિન્દ પેસિફિક પ્રશાંત મહાસાગર કહીએ છીએ આપણે, એ પ્રશાંત મહાસાગર ને હિન્દ મહાસાગરમાં એની હાજરી અને હલચલ બંને વચ્ચે, કારણ કે એના માટે એની દુનિયા સાથે જોડતો આખો રાજમાર્ગ છે એ અહીંયાથી પસાર થાય છે. એટલે આ બંને વસ્તુઓ ને સાથે જોડીને ચાઇનાએ આપણી આજુબાજુ જે નેવલ બેઝિસ ઉભા કર્યા છે, એક બાંગ્લાદેશમાં છે ચટગાંવ, એટલે ચિત્તાગોંગ, એક છે બંગાળના અખાતમાં પણ બર્માનું પોર્ટ છે એ, ત્યાર પછી શ્રીલંકાનું પોર્ટ છે, ત્યાર પછી એ હમ્બનટોટા પછી આપણે આગળ જઈએ તો ગદર છે પાકિસ્તાનનું. એટલે એક બાજુ ભારતની સીમા પર એને પોતાના થાણા ઉભા કર્યા છે, હવાઈ મથકો ઉભા કર્યા છે, બંકર ઉભા કર્યા છે, ટેન્કો લાવી લઈ જવા માટે સરસ રોડ બાંધ્યા છે, અને બીજી બાજુ આ મથકો નૌસેનાના ઉભા કર્યા છે. આ બધું થયું અને અરુણાચલ પ્રદેશમાં એને 2 ગામડા વસાવે, ઉપરથી આપણે ગલવા અને શોખ રિવરના ઉપરના ભાગમાં એક મોટું ગામ જેમાં બધી જ સવલતો છે એ વસી ગયું, અને 2019 પછી વસ્યું છે. ત્યારે આજની સેટેલાઇટ સ્પાઇંગ સિસ્ટમમાં આપણે આ એને જોયું હશે કે નહીં જોયું હોય? જોયું તો હશે, તો કેમ આપણે એનો વિરોધ નોંધાવવાનો અથવા તો બીજી રીતે બીજી ચેનલ થકી એની સાથે વાત કરવાની દરકાર ના કરી? એટલે આવનાર સમયમાં ભારત એક યા બીજા કારણોસર, પહેલું કારણ છે અમેરિકા પાકિસ્તાનની વધતી જતી નજીકી, એના F-16 જે અત્યાર સુધી ભંગારમાં પડ્યા છે એ પાછા તૈયાર થઈ જશે, તો વપરાવાના કોની સામે? અફઘાનિસ્તાન સામે નથી વપરાવાના, આપણે સમજ વપરાવાનું. ત્યાર પછી આ નૌકાદળ સાથેનો 5મા કાફલા સાથેનો એનો જોડાયા તે ચીનનું ઉત્તર પૂર્વી સરહદે જે હાજરી છે, છેક અરુણાચલ પ્રદેશ સુધી પહોંચી ગયું છે ચીન. તે ત્યાર પછી ચીનનો નૌકાદળનો ઘેરો, એટલે બાંગ્લાદેશ, બર્મા, જેને આપણે એથી આગળ વધીએ તો શ્રીલંકા, હમ્બનટોટા, અને ત્યારથી પાકિસ્તાનનું ગદર, ચારે બાજુથી આપણને ઘેરીને બેઠું છે ચીન. ત્યારે સ્વાભાવિક રીતે આપણા માટે આપણી આંતરિક સુરક્ષા અને બહારી સુરક્ષા બંનેની ચિંતા આવનાર સમયમાં વધવાની છે. કારણ કે 2 જાતની રમત હોય છે. એક તો ત્યાંથી આતંકવાદીઓને મોકલીને એમના ઓન લેન્ડ સ્લીપર સેલ હોય અથવા તો સ્લીપર સેલને એક્ટિવેટ કરીને
દેશમાં આંતરિક સુરક્ષાને ભંગ કરી શકાય. અને જે આપણે જોયું જમ્મુ અને કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની કક્ષાના અધિકારીને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દેવાય આપણા ઘરમાં આવીને. તો એવી બીજી ઘટનાઓ પણ ઘટે એવી શક્યતાઓ માટેની સંભાવનાઓ ખૂબ ઊભી થઈ રહી છે. અને એ માટે આપણી સુસજ્જતા વધારવી પડશે. કમનસીબે એવા સમયે ઊભી થઈ રહી છે કે જ્યારે આપણી ફિસ્કલ ડેફિસિટ આકાશને આંબવા ગઈ છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં ઠેકાણું નથી, વિદેશી મુદ્રા ભંડોળ ઘસાતું ચાલ્યું છે, રોજગારીની તકો ઓછી થતી ચાલી છે, ત્યારે બધા રાજ્યો વચ્ચે સમભાવ રહે, બધી કોમો વચ્ચે સમભાવ રહે, એ એક હિન્દુસ્તાન અથવા તો ભારતને એક રાજ્ય, એક દેશ તરીકે આપણે એક સાથે ઉભા રહીએ એ માટે યુદ્ધ શરૂ થવાની રાહ જોવાની જરૂર નથી. એ માટે એક આખી એક્સરસાઇઝ જે લોકો અત્યારે હેટરેટ થયેલા માટે કરે છે એમને કાબુમાં લઈને એક આખી એક્સરસાઇઝ ઇન્ટિગ્રેશન ઓફ ધી કન્ટ્રી માટે કરવી પડશે. અને જો એ નહીં કરો તો આતંકવાદીઓ ત્યાં સુધી નથી ફાવતા જ્યાં સુધી એમને ઓનલાઈન સપોર્ટ નથી મળતો. એટલે એમને સંતાડનારા, એમને મદદ કરનારા, એમના જે સ્લીપર સેલ કામ કરતા હોય તેને મદદ કરનારા સ્થાનિક પ્રજા હોય છે. અને એને તમે જો દુઃખી રાખશો તો જે રીતે શરૂઆતમાં પંજાબમાં તકલીફ થઈ અને જેવી પંજાબની પ્રજાએ આ સપોર્ટ આપવાનું બંધ કરી દીધું એટલે ખાલિસ્તાન માટેની જે આતંકવાદ હતો તે પણ શમી ગયો. એ રીતે અહીંયા પણ આતંકવાદ તો જ શમશે જો તમારી સ્થાનિક પ્રજા તમારી સાથે છે. કારણ કે એને તો ખબર જ હશે કોઈ ગામમાં નવો માણસ આવે છે, રહે છે અને એની હલચલ જરા શંકાસ્પદ હોય છે, તો સ્થાનિક પ્રજાને નથી ખબર હોતી એવું નહીં. એટલે તમારું ગુપ્તચર ખાતાનું કામ માં પૂરક તરીકે સ્થાનિક પ્રજાનો સહકાર જોઈશે. અને એ જોઈશે માટે આઈ થિંક અગાઉના કોઈ પણ કાળમાં આ દેશની એકતા અખંડિતતાને માનતી પ્રજા અને એ એકતા અખંડિતતાને નાના નાની બાબતો પર તોડી નહીં નાખતી અને આતંકવાદીઓને મદદ થાય એવા કામો નહીં કરતા આપણા શૂરવીરો કે જેમને પોતે લડવા નથી જવું ક્યાંય, પણ વોટ્સએપના માધ્યમ થકી ક્યાંક ને ક્યાંક છમકલા કરતા રહેવા છે, જેથી આ દેશની વસ્તીમાં અસંતોષ ઉભો થાય. આ બધી જ બાબતો આપણા માટે ખૂબ જોખમી બનવાની છે. આ એના આસાર આપણે સમજી લેવા જોઈએ. ઇટ વિલ બી ગુડ ટુ એક્સેપ્ટ કે આપણે ચારે બાજુથી ઘેરાયા છીએ અને તેવા સમયે અમેરિકા પાકિસ્તાનની નજદીક જઈ રહ્યું છે. આજે આપણા એક પેનલિસ્ટ તો ડોક્ટર કેતન શુક્લા છે, એમણે અગાઉ પણ કહ્યું હતું કે આવું થશે. એ ડિપ્લોમેટ છે એટલે એમને વધારે ખબર પડે, આપણને થાય ત્યારે ખબર પડે. પણ હવે એટલું સમજણ તો પડે છે કે આપણે આપણા ડિપ્લોમેટ ટર્ન પોલિટિશિયનને મોકલીએ અને એ ગમે તે વાણી વિલાસ કરી આવે તો નુકસાન થાય છે દેશને. અને એ નુકસાન આપણે ધીરે ધીરે વધવા માંડ્યું છે. જે રીતની ટ્રીટમેન્ટ એક સમયે બાઇડન એડમિનિસ્ટ્રેશને આપણા પીએમની વિઝિટ સમયે આપી, જે રીતની આ રિમાર્ક્સ પછી અમેરિકાએ ચોખવટ કરી કે અમે તો પાકિસ્તાનને અમારું મિત્ર માનીએ છીએ, માનીશું, અને એને સ્પેર પાર્ટ્સ જોઈતા હોય તો આપવાની અમારી ફરજ છે, તમે આપ્યું છે. પણ એ સ્પેર પાર્ટ્સ પછી એ F-16 તૈયાર થશે એ આતંકવાદીઓ સામે નથી વપરાવાનું, એ આપણા સામે વપરાવાનું છે. એટલે આ બધી નાજુક બાબતો છે. ખાસ કરીને મારે યુવાન મિત્રોને કહેવું છે કે તમે બેફામ રીતે વાણી વિલાસ કરતા હો છો, અને હું એવું માનું છું કે ચોક્કસ તંત્ર આ પાછળ કામ કરી રહ્યું છે જે આ દેશને તોડવા માંગે છે. એ તંત્રનો ભાગ તમે બની રહ્યા છો જાણે અજાણે. એક એવું તંત્ર કામ કરી રહ્યું છે કે જે તમને એક ચોક્કસ ઇઝમના આડે એ તમને વેરઝેરના બીજ એવા વાવવા માંગે છે કે આ દેશ એની મેથે આપોઆપ તૂટી જાય. એટલે આ બધી ચિંતાની બાબતો છે. આ બાબતોને હળવાશથી લઈ શકાય નહીં. રાષ્ટ્રવાદ અથવા તો રાષ્ટ્રનો પ્રેમ
એના કોઈ સર્ટિફિકેટો ક્યાંય વેચાતા મળતા નથી. એ આપણે આપણા વર્તનથી જ પુરવાર કરવાનો હોય છે. અને એમાં મારા કરતા તારા કરતા મારી શર્ટ ધોળી છે એ કોઈ સાબુની એડવર્ટાઇઝમેન્ટમાં ચાલે, પણ તારા કરતા મારો રાષ્ટ્રવાદ વધુ કટ્ટર છે, that is a nonsense. એ ના ચાલે. આ વાત આપણે સમજવી જોઈએ. એટલે અત્યારનો આવનાર સમય એ બહુ કટોકટીનો સમય હશે. આતંકવાદીઓ ઘૂસે એ સરળતાથી થઈ શકે એવો સમય હશે. રોગ ડ્રોન થકી તમારી જાસૂસી થતી હોય એવો સમય હશે. અને ચીન અને અમેરિકા બે બાજુથી તમને ડોળા કાઢીને બીવરાવતા હોય અને પાકિસ્તાનને પોતાનો વાલસો સંતાન ગણીને અમેરિકા તેને ખોળામાં રાખીને પંપાળતું હોય એવા દિવસો આવશે. વિદેશ નીતિ પણ ફેરફાર માંગે છે, પુનઃવિચારણા માંગે છે. અને આપણે સૌએ પણ આ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સમજવાની જરૂર છે, કારણ કે આફ્ટર ઓલ વી આર એ ગ્લોબલ વિલેજ. પ્રવીણભાઈ, બહુ સારી વાત કરી કે ગ્લોબલ વિલેજમાં આપણે છીએ, ક્યાંય વિદેશમાં ચમકલું થાય તો તેની અસર પડે છે અને સમય સાથે વિદેશ નીતિ ઉપર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, જે પડકારો આવી રહ્યા છે. આમ તો જે અમેરિકા પાકિસ્તાન નજીક આવી રહ્યું છે અને એક પછી એક એક્ઝામ્પલ આપ્યા ચીન સામેના કયા પડકારો છે. તો આજે જે પ્રકારની પેનલ છે વધારે ઇફેક્ટિવલી મજા આવશે કે અલગ અલગ પર્સપેક્ટિવથી વાત થાય. એક બ્રેક માટે રોકાઈશું. ડોક્ટર કેતનભાઈ શુક્લા પણ આપણી સાથે છે, ડોક્ટર આરાધના તલવાર પણ આપણી સાથે છે, અને એક પછી એક આ સંકેત શું અસર પાડે છે અથવા તો આવનાર સમયમાં પડકારો કયા હશે વિદેશ નીતિની બાબતમાં અથવા તો બે પાડોશીઓની બાબતમાં. બ્રેક બાદ ચર્ચા યથાવત. પાકિસ્તાનની વધુ નજીક જઈ રહ્યું છે. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા વ્યાસ સાહેબ સાથે ચર્ચા થઈ. ડોક્ટર કેતનભાઈ શુક્લા અને ડોક્ટર આરાધના તલવાર પણ આપણી સાથે છે. કેતનભાઈ, વ્યાસ સાહેબે જે વાત કરી, એક તો આ 6 થી 9 ઓક્ટોબર દરમિયાન જે પણ અમેરિકન કોસ્ટગાર્ડના 2 જહાજો જે પહોંચ્યા કરાંચી, એક પછી એક ક્રોનોલોજીની આ પહેલાની ડિબેટમાં પણ વ્યાસ સાહેબે વાત કરી કે કહેવાની જરૂર નથી કે કઈ રીતે અમેરિકા નજીક આવી રહ્યું છે પાકિસ્તાનની. પણ એક જે મહત્વની વાત કરી કે ભાઈ આવનાર સમયમાં આપણી સામે જે પડકારો હશે વિદેશ નીતિની બાબતમાં, એના માટે પણ તૈયાર રહેવું પડશે. સમય સાથે ઘણું બધું બદલવું પડશે. પણ ઓવરઓલ આ ક્રોનોલોજીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ US 5th ફ્લીટ શું છે, આપણે જે દર્શકોને પણ સમજવા માટે આસાની રહે, જેના કારણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ જહાજોના સંદર્ભમાં? આમાં એવું છે કે પહેલી વસ્તુ તો આપણે આ ફ્લીટની વાત કરી લઈએ તો આ છે ને એક પાકિસ્તાન કમ્બાઇન્ડ મેરીટાઈમ ફોર્સિસનું મેમ્બર છે. એની અંદર 34 કન્ટ્રી છે. પર્ટિક્યુલરલી એનું હેડક્વાર્ટર છે બેરીનમાં છે. એટલે જે 34 કન્ટ્રી છે એ રેડ સી, ગલ્ફ ઓફ એડન, નોર્ધન અરેબિયન સી, ગલ્ફ ઓફ ઓમાન, એરેબિયન એટલે આપણે પાકિસ્તાન વાળો અને ઇન્ડિયન ઓશનમાં એ લોકો આવતા હોય છે. હવે જે બંને શિપ આવ્યા છે, એમ્લિન ટનલ અને બીજું છે આપણે ચાર્લ્સ માઉથપ્રોપ, તો એ જ કોસ્ટગાર્ડ છે. એટલે કે બહુ ભયંકર મોટું ના કહેવાય પણ બહુ વર્ષો પછી છે. અને એ બંને ટેકનિકલ રીઝન માટે આવે છે. પણ એમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જરા અગત્યનું છે કે એમના જે હેડ છે કોસ્ટગાર્ડના એરિક હેગલન, એમણે કહ્યું વી આર એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ ટુ વિઝિટ પાકિસ્તાન. અને અમારી જે આપણી કેમ કે બહુ જ ડાયનેમિક રિજિયનમાં અમે ડાયનેમિક રિલેશનશિપ કરવા માંગીએ છીએ. પછી એ લોકો મોહમ્મદ અલી જીણાની કબર પર ગયા, ફૂટબોલ રમ્યા. એટલે જે કહેવાય કે સંબંધો છે એ આખા થોડા ઘણા ચેન્જ થઈ રહ્યા છે. હવે આ જે વસ્તુ છે, આ જે CMF છે દુનિયાનું મોટામાં મોટું મેરીટાઈમ પાર્ટનરશિપ છે, એટલે પાકિસ્તાન એનું મેમ્બર છે. તો આ જે મોમેન્ટમ છે એ હવે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. આપણે લાસ્ટ મારા ખ્યાલથી ગુરુવારે શુક્રવારે ચર્ચા થઈ હતી. તો આ પહેલી વસ્તુ તો એ છે કે પાકિસ્તાનનું જે ડિપેન્ડન્સ છે ચાઇના ઉપર, ઇકોનોમિક અને ડિફેન્સ, એટલે અમેરિકા બે કન્ટ્રીને મેસેજ આપે છે જે બંને પડોશી છે અને દુનિયાના મોટામાં મોટા દેશ છે, ચાઇના અને ઇન્ડિયા. એક તો સૌથી પહેલી વસ્તુ અમેરિકાએ એ કરી કે જે $450 મિલિયન F-16 જે જયનારાયણભાઈ કહ્યું, એ ખાલી F-16 નો નથી, એને અપગ્રેડેશન કરવાની પણ વાત છે કે જે મોટાભાગના એને જે વિશેષક કહેવાય એ લોકોને ધ્યાન બહાર ગયું છે. એટલે અમેરિકા ખાલી એડ નથી આપવાનું પણ F-16 ને અપગ્રેડ કરવાની વાત કરે છે. હવે આપણે જોઈએ કે આમાં પાકિસ્તાન અમેરિકાના સંબંધો છે એ આપણે કહીએ ને રોલર કોસ્ટર સંબંધ જેવા છે, બ્લો હોટ બ્લો કોલ્ડ. એટલે અમુક વખતે રિસાઈ જાય, અમુક વખતે સારું થાય, એના જેવું છે. પણ એ સંબંધો 75 વર્ષ હવે થયા છે. અને જ્યારે બિલ્કેન અને ભુટ્ટોની મુલાકાત થઈ હતી અમેરિકામાં આપણા વિદેશ મંત્રી મળ્યા પહેલા, તો એને
બિલ્કેને ખૂબ જ સારા શબ્દોમાં એને વર્ણવી હતી. અને જે કહેવાય કે તાલિબાન જે ઓગસ્ટમાં ગયું અફઘાનિસ્તાનમાંથી, એ પછી સંબંધો બહુ વણસી ગયા હતા, કારણ કે ઇમરાન ખાને કહ્યું કે ભાઈ ગુલામીની જંજીરમાંથી અફઘાનિસ્તાન મુક્ત થયું છે, અમેરિકાની સાયગોન જેવી પરિસ્થિતિ થઈ છે, અને એણે પોતાનો જે કંઈ બ્લેમ હતો જે કાઢી મૂકવાનો, એ બધો જ એણે અમેરિકા ઉપર ઢોળ્યો. પુટિનને મળવા ગયા હતા યુક્રેન વોર પહેલા. એટલે આ બધી પરિસ્થિતિમાં અમેરિકાએ માર્ચમાં જ ઇમરાન ખાનને કહ્યું હતું. એટલે આપણે એક વસ્તુ તો એ ધ્યાન રાખવી જોઈએ કે અમેરિકાનું પાકિસ્તાનની અંદર વર્ચસ્વ સારું એવું છે. ઇમરાન ખાન ગયા એનું કારણ બાકી બધા ના પાડે છે, પણ માર્ચમાં ઇમરાન ખાનને અમેરિકાએ ચેતવણી આપી હતી, તો અત્યારે ઇમરાન ખાન સભાઓ કરે છે. એક આપણે અગત્યની વસ્તુ યાદ રાખી કે જે અમેરિકા અને પાકિસ્તાનની સંબંધોમાં અગત્યની કડી છે એમની આર્મી છે. એટલે બાજવાએ એ વખતે પણ કહ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો ખૂબ જ જૂના, ખૂબ જ મહત્વના છે. એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે અમેરિકાના જે ચીન જોડે સંબંધો સુધર્યા, તો કિસંજરની સૌથી પહેલી ગુપ્ત મિટિંગ પાકિસ્તાને કરાઈ હતી, અને એ પછી નિક્સન ચાઇના ગયા હતા. એટલે પાકિસ્તાન અમેરિકા માટે મહત્વનું રહ્યું છે. 1954માં સેન્ટોસિયાટોમાં જોડાયું હતું. એ પછી પાકિસ્તાનના સંબંધો આજના નથી. એટલે પાકિસ્તાન તો એક તો એમણે અગત્યનું કામ થયું, એટલે સારું કે ખોટું જે કહેવાય, પણ શરૂઆતમાં એ અમેરિકા જોડે રહ્યા. જ્યારે આપણે નોન એલાઇન અને G7 આપણી બરોબર હતું, પણ એ વખતે એક પરિસ્થિતિ જુદી હતી કે એક તરફ અમેરિકા હતું, બીજી તરફ રશિયા હતું. રશિયા આપણું ખૂબ જ સારું મિત્ર હતું કે જેણે 71 મદદ કરી છે, પણ રશિયા ચાઇનાની અગેન્સ્ટ પણ આપણા માટે એક જે કહેવાય કે બે ધુરી હતી, તે ધુરીમાંની એક ધુરી રશિયા હતું. હવે જે પરિસ્થિતિ છે એમાં રશિયા જે કહી શકીએ આપણે કે ચાઇનાના પોકેટમાં છે, ઇટ ઇઝ અ જુનિયર પાર્ટનર. હવે જે બે ધુરી થશે, એક બાજુ અમેરિકા, યુરોપિયન યુનિયન, બીજી બાજુ ચાઇના, અને રશિયા જે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે. તો પાકિસ્તાનને જીઓ સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્સ આપણે ઘણીવાર ડિસ્કસ કરી. હવે જેવી રીતે આપણે 91માં પરિસ્થિતિ થઈ હતી ડોલરની, એવી રીતે અત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ ઇકોનોમિક બહુ ખરાબ છે. વર્લ્ડ બેંકરપ્સી પર જુલાઈ ને જૂનમાં આવી ગયા હતા. ચાઇના પર હવે એમને જે એમના પ્રોજેક્ટ કર્યા છે બધા આપણે સફેદ હાથી જેવા પ્રૂવ થયા છે. એટલે ચાઇનામાંથી પાકિસ્તાન થોડું થોડું બહાર નીકળવા માંગે છે. ચાઇનીઝ પોલિટિશિયન ચાઇના જોડે અને પાકિસ્તાનના પોલિટિશિયન સંબંધ સારા છે, પણ આર્મીનું પાકિસ્તાન આર્મી અને અમેરિકાના સંબંધો છેલ્લા 75 વર્ષથી ખૂબ જ ગાઢ રહ્યા છે. એમના ડિક્ટેટરોના સંબંધો સારા રહ્યા છે. અને જ્યારે અમેરિકાને એમ લાગ્યું છે ત્યારે પાકિસ્તાનમાં આર્મીએ ભુટ્ટોને જેવી રીતે કાઢી મૂક્યા, એવી રીતે એમણે એ ગમે ત્યારે એ લોકોનું જે છે એમાં આર્મીનો ખૂબ મહત્વનો ભાગ રહ્યો છે. વર્ષોથી સંબંધ છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનને અમેરિકાએ $32 બિલિયન એડ આપી છે. તો એ એડના 90% એ આર્મી પાસે જતા હોય છે અને 10% લોકોને મળતા હોય છે. એટલે જે પૂર આવ્યા એમાં પણ $65 મિલિયન અમેરિકાએ મદદ કરી. અગત્યની એક બીજી બહુ અગત્યની વસ્તુ છે, બહુ ઓછા લોકોને ખબર હશે કે પાકિસ્તાનમાં બ્લૂમ એમ્બેસેડર અમેરિકાના આવી ગયા છે, પણ હજુ સુધી ભારતમાં અમેરિકાના એમ્બેસેડરની નિમણૂક નથી થઈ. એ મારા ખ્યાલથી ઘણા ઓછો લોકોને ખબર હશે કે આપણા દેશમાં હજુ અમેરિકાના એમ્બેસેડરની નિમણૂક થઈ નથી. એટલે ચાર્જ ધ અફેર્સ અત્યારે એ હોદ્દો સંભાળે છે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો જે આખું અમેરિકા છે એ હવે એમની ફોરેન પોલિસીમાં ખૂબ જ મહત્વનો ફેરફાર કરી રહી છે. અને એ ફેરફારમાં બાજવા આપણે ગણીએ તો નવાઝ શરીફને કાઢી મૂકનાર બાજવા જ હતા. એટલે બાજવાએ ઇમાન શરીફને પણ કાઢી મૂક્યા. હવે બાજવા 29 નવેમ્બરે રિટાયર થાય છે. આગળ એમનું ભવિષ્ય શું હશે ખબર નહીં, પણ 3 મહત્વની મુલાકાત થઈ. એક તો સાના શરીફ અમેરિકા ગયા, એમનો એક ફોટો છે કે એક બાજુ બિદેન ઉભા છે, બીજી બાજુ જીલ બિદેન ઉભા છે. એટલે આપણે જે કહીએ ને કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં લોકો ફોટા જોઈને બહુ ચક્કર ખાઈ જતા હોય છે. એ પછી બિલાવલ ભુટ્ટો ગયા અને બાજવાને પણ એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. તો આ 3 ખૂબ અગત્યની મિટિંગ થઈ. એમાં જે સાના શરીફે કહ્યું અગત્યનું છે કે પહેલાની જૂની વાતો આપણે ભૂલી જઈએ, અફઘાનિસ્તાનના લેન્સથી જોવાનું ના રાખીએ અને ચાઇનીઝ પ્રિઝમમાંથી આપણે બહાર નીકળીએ. તો આ 3 સ્ટેટમેન્ટ કહે છે કે હવે પાકિસ્તાન પણ તૈયાર છે. એટલે જે અમેરિકાએ સ્ટ્રેટેજિક યુટર્ન કર્યો છે, તો પાકિસ્તાન માટે એક્સપોર્ટ માટે અમેરિકા ખૂબ જ મહત્વનું છે. ભલે ટ્રેડ ચાઇનાનો, આપણે પણ ચાઇનામાં નંબર 1 ટ્રેડમાં છે, પણ એક્સપોર્ટ અમેરિકામાં છે. 5000 પાકિસ્તાની અમેરિકામાં છે. અને અમેરિકાને વર્ષોથી પાકિસ્તાનને જે મદદ કરી છે, તો આ બધી વસ્તુ જોતા આપણે કહીએ કે
આ જે ડેવલપમેન્ટ છે એ ખૂબ એલાર્મિંગ કહી શકાય. એક સ્વીડનના બહુ ફેમસ છે કે ચાઇના ઉપરના એક્સપર્ટ છે લિન્ટર બર્ટિલ, એમણે ચોપડી લખી છે. એ ચોપડીમાં એક 1962ના યુદ્ધમાં, એટલે આપણા હમણાં મારા ખ્યાલથી આર્મીના એક જનરલે પણ આની પર આર્ટિકલ લખ્યો છે, જનરલ નારંગે. આમાં અગત્યની વસ્તુ આપણે શું ધ્યાન રાખવી જોઈએ કે જે યુએનએસસીમાં કાલે મારે પરમ દિવસે ઓસ્ટ્રેલિયામાં આપણા વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી પોલિસી છે, અમે અમારો વોટ નહીં બતાવીએ. હવે આની અંદર પરિસ્થિતિ એ થઈ રહી છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન હવે એ લોકોને ખૂબ જ જે કહેવાય કે એવા સ્ટેજ પર આવી ગયા છે કે કોણ કોને કેવી રીતે મદદ કરશે એના પર ધ્યાન વધારે રાખવા માંડ્યા છે. તો આપણે જે અમેરિકા જોડે સંબંધ છે આપણા ખૂબ જ અગત્યના છે. એ આપણા પાઇવોટલ કહેવાય, કારણ કે ચાઇનાને કાઉન્ટર કરવા માટે મેં પહેલા જેવી રીતે પાકિસ્તાન એક મિડલ સ્ટેટ છે, મિડલ ઇસ્ટ, ચાઇના, રશિયા અને ઈરાનની વચ્ચે, એવી રીતે ઇન્ડિયા એ કાઉન્ટર કરવા માટે ઇન્ડિયા બહુ મહત્વનું છે. એટલે આપણા સંબંધો સારા રહેશે. આપણે સેકન્ડ લાર્જેસ્ટ સ્ટેટ પાર્ટનર છે, ક્વાડના આપણે ઇમ્પોર્ટન્ટ મેમ્બર છે. જયનાભાઈએ કહ્યું સમુદ્રમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે જેની પાસે બળિયાના બે ભાગ, એટલે જેની જે તાકાત છે દરેક જણ પોતપોતાની તાકાત પ્રદર્શિત કરશે. ચાઇનાએ ઓલરેડી આઇલેન્ડ પણ બનાવ્યા છે સાઉથ ચાઇના સીમાં. આપણને તો ઘેર્યા છે એક જુદી વસ્તુ છે, એમાં વિયેટનામને તકલીફ છે, ઇન્ડોનેશિયાને તકલીફ છે, બધાને તકલીફ છે. પણ એ તકલીફમાં આપણે G77 કે નામની જેમ અત્યારે ન્યુટ્રલ રહી શકીએ કે નહીં, એ એક હવે બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે મોટાભાગના જે વિશેષજ્ઞો છે એ લોકો વિચારતા હોય છે કે પહેલાની વસ્તુ નહીં, હવે નવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે કોઈ કાયમી મિત્ર નથી, કોઈ કાયમી દુશ્મન નથી, કોની કેટલી તાકાત છે. જે જાણનાર એ બરોબર છે. બે વસ્તુ જોવાની, એક તો ચાણક્યએ કહ્યું છે કે આ તમારા આજુબાજુના મિત્રો એને તમે સારી રીતે રાખો, દુશ્મનો પર નજર રાખો અને તમારા દેશની આંતરિક પરિસ્થિતિ ખૂબ જ સારી રાખો. આ ત્રણ વસ્તુ ચાણક્ય નીતિમાં ચંદ્રગુપ્ત મૌર્યને સમજાયો હતો. ચાઇનાની જે પોલિસી છે એ સલામી પોલિસી છે, જે એક ચંદ્રગુપ્ત મૌર્યની જે એક બહુ ફેમસ વાર્તા છે કે કાયમ મગજ પર ચડાઈ કરતા હતા અને દર વખતે પાછા આવતા હતા. તો એકવાર ખીચડી ખાવા ગયા ચાણક્ય, તો પેલી એક ડોસી માટે એમણે કહ્યું શું કરે છે ચંદ્રગુપ્ત મૌર્યની જેમ, તું વચ્ચેથી ખીચડી ખાય એટલે તારે પ્રોબ્લેમ થાય છે, ચારે બાજુથી આજુબાજુમાંથી ખીચડી ખા. અને એ પછી એમણે જે કર્યું તો એમને મગજનું સામ્રાજ્ય મળ્યું. આ એક બહુ સિમ્પલ ઉદાહરણ છે અને એ જ વસ્તુ જે આપણે નથી સમજી શક્યા, ચાઇના બહુ સારી રીતે સમજી ગયું છે. એટલે આમાં કઈ બહુ મોટી કૂટનીતિ નથી, પણ એક કૂટનીતિ નથી પણ આપણી સમજમાં આવી જોઈએ. તો એ જે મેં જો બર્ટિલની વાત કરતો એમણે એમ કહ્યું હતું કે આ સેલોડેવ જે ડાઈવ છે એ બહુ એલાર્મિંગ છે. કારણ કે 1962માં જે વોર થઈ હતી એ રાતોરાત નથી થઈ, પણ જ્યારે ચીનની પરિસ્થિતિ ખરાબ હતી એટલે માઓએ ચીનના આંતરિક પરિસ્થિતિ ધ્યાન દૂર કરવા માટે 3-4 વર્ષથી તૈયારી કરી હતી અને એટલે આ ચડાઈ થઈ હતી. તો અત્યારે જી માટે બી પરિસ્થિતિ થોડી અસ્તવ્યસ્ત છે. થર્ડ ટાઈમ એ પ્રાઇમ બનવા જાય છે સેક્રેટરી જનરલ, પણ એમણે જે અત્યારે છે એમાં બે વસ્તુ અત્યારે આપણે એકદમ ધ્યાનમાં રાખવી જોઈએ કે યુએસ સુપર પાવર છે, પણ તાઇવાનમાં ચાઇના અને અમેરિકા કોઈ બખાડો નહીં કરે. એવી જ રીતે રશિયા, તો રશિયાની પરિસ્થિતિ અત્યારે પહેલા કરતા જોઈએ એવી સારી નથી. તો જે બંને યુક્રેનમાં, યુરોપિયન યુનિયનમાં અને અમેરિકામાં જે અત્યારે નાટો છે, તો ચાઇનામાં વચ્ચે પડશે નહીં, એ ચોખ્ખી પરિસ્થિતિ છે. તો બંને સુપર પાવર અત્યારે છે. તો ઇન્ડિયાએ આ પરિસ્થિતિમાં એ જોવું જોઈએ કે ક્યાં આગળ આપણને વધારે ફાયદો થશે અને આપણે માટે શું અગત્યનું છે. કારણ કે ઇઝરાયલ, તુર્કી એ પણ ન્યુટ્રલ છે, પણ એમની ન્યુટ્રાલિટી છે, એમના સંબંધો છે, તુર્કી નાટો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ઇઝરાયલ અમેરિકા જોડે કાયમ માટે એલાઇડ રહેશે. આ પરિસ્થિતિમાં અત્યારે સૌથી બીજી એક વસ્તુ એ થઈ છે કે મને એવું લાગે છે કે પાકિસ્તાન જોડે સંબંધ સુધારવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે જે બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું છે કે પાકિસ્તાન સાઉદી અરેબિયાના પ્રિન્સે જે 2 મિલિયન બેરલ ઓછા કર્યા, તો કાલથી યુરોપિયન યુનિયન અને અમેરિકાએ ચીસો પાડવાની શરૂ કરી છે. બીડેને ત્યાં સુધી કહ્યું કે અમે ત્યાંથી અમેરિકાના 70,000 સોલ્જર્સ સાઉદી અરેબિયામાં છે, શસ્ત્ર સરંજામ સાઉદી અરેબિયા આપે છે. તો આ પરિસ્થિતિમાં એમણે જે ખશોગીના મર્ડર પછી બિદેન ગયા અને ફીસ્ટ હેન્ડશેક કરી, એમણે ખૂબ જ અમેરિકામાં એમની થૂથું થઈ, પણ એમને માટે મહત્વનું હતું. એટલે એમને એમ લાગે છે કે સાઉદી અરેબિયાએ આટલા વર્ષો એમની સારા સંબંધો હતા એની પર એમણે પાણી ફેરવ્યું છે અને એ રશિયા સાથે છે. તો આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયામાં પાકિસ્તાનનું 6ઠ્ઠા નંબરનું દુનિયામાં મોટામાં મોટું આર્મી છે
અને ઈરાક, ઓમાન, યુએઈ, કુવેત, પહેલા લિબિયા, સાઉદી અરેબિયા અને જોર્ડન, એ બધાને મિલિટરી ટ્રેનિંગ આપવામાં પાકિસ્તાને બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. પાકિસ્તાનનું આર્મી છે અત્યારે સાઉદી અરેબિયામાં છે. પહેલા 60,000 એ લોકોનો બાયલેટરલ એગ્રીમેન્ટ છે. અત્યારે 20,000 પાકિસ્તાની સોલ્જર ત્યાં છે. અત્યારે જે કતારમાં ફૂટબોલ કપ થયો છે તેને માટે બી પાકિસ્તાનના સૈનિકો ગઈકાલે કતાર ગયા છે. એટલે મિડલ ઈસ્ટની અંદર આપણે જોવા જઈએ તો બાજવા પણ હમણાં જ કતાર અને સાઉદી અરેબિયા ગયા તો કતારે $3 બિલિયન ઇન્વેસ્ટમેન્ટની એનાઉન્સમેન્ટ કરી છે. સાઉદી અરેબિયામાંથી પણ પૈસા આવશે. તો જો અમેરિકા સાઉદી અરેબિયા પર પ્રેશર કરવા માંગે તો એક જ કન્ટ્રી એવો છે કે જેના પર સાઉદી અરેબિયા ભરોસો રાખી શકે, કે જેના આર્મી પર ભરોસો રાખી શકે, એ છે પાકિસ્તાન. એટલે નવાઝ શરીફ બીચના સાઉદી અરેબિયા ગયા હતા. આ પરિસ્થિતિમાં અમેરિકા હવે અફઘાનિસ્તાનનું જે એમની જે ટેરરિઝમની અગેન્સ્ટમાં એમણે જે પોલિસી ચેન્જ કરી છે કે હવે અમેરિકા ક્યાંય જશે નહીં, તો એમાં એક તો તાલિબાન, બીજું ચાઇનામાંથી હવે થોડું પાકિસ્તાનને એમની તરફ લાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે પાકિસ્તાન સ્ટેબિલાઇઝિંગ ફોર્સ છે એમને માટે. અને મિડલ ઈસ્ટમાં આજના દિવસમાં ઈરાન, ચાઇના અને રશિયા એક બાજુ છે, સિરિયા રશિયાની અંડર એકદમ જે કહેવાય પૂરા પ્રભુત્વમાં છે. તો એ પરિસ્થિતિમાં પાકિસ્તાન મિડલ ઈસ્ટમાં પણ અમેરિકાને મદદ કરી શકે, કતાર અને સાઉદી અરેબિયામાં. એટલે આ પરિસ્થિતિમાં જેવી રીતે પહેલા પાકિસ્તાનનું મહત્વ હતું એ મહત્વ હશે. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એમાં આપણને કોઈ નુકસાન ના થાય, કારણ કે આપણે પણ અમેરિકા માટે ક્વાડને લીધે એટલા મહત્વના છીએ, ચાઇનાની સામે પણ આપણે. એટલે આપણે હવે આમાં જે કહેવાય કે બેલેન્સિંગ કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ, જેમાં જેમ આપણે એબ્સેન્ટેશન કર્યું હતું એમાં ચાઇના હતું, ભારત હતું, બ્રાઝિલ હતું. તો આમાં જે એ 3 કન્ટ્રી તો બ્રિક્સના છે, પણ બાકી કોઈ મોટા કન્ટ્રી નથી કે બાકી કોઈ મોટો બ્લોક નથી. હવેનો જે વોટ થશે તેમાં અમેરિકા એવું માને છે કે 100થી ઉપર વોટ મળવા જોઈએ. હ્યુમન રાઇટ કમિશનમાંથી રશિયાને બહાર કાઢી મૂક્યું. આ પરિસ્થિતિમાં આપણે હવે ઓછું, એટલે જે કહેવાય પબ્લિક સ્ટેટમેન્ટ અને પ્રેસ કોન્ફરન્સમાં ઓછું બોલવું જોઈએ, કે જેથી અમેરિકા વધારે છંછેડાય નહીં. કોઈ પણ સિને માટે ગુજરાતીમાં કહેવાય છે કે તારું મોઢું ગંધાય છે, એવું આવી તો આપણે ગુજરાતીમાં સાણા છે આ ગુજરાતીઓ, એટલે એમણે આ કહેવત રાખી છે. એનું કારણ એ છે કે જે અમેરિકા આજના દિવસમાં સુપર પાવર છે, આવતા 20 વર્ષ સુધી સુપર પાવર રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. યુરોપિયન યુનિયન અમેરિકા એક રહેશે તો ડોલર આવતા 30 વર્ષ સુધી મજબૂત રહેશે. તો આ પરિસ્થિતિમાં આપણે માટે રશિયા હવે જો સબસિડિયરી જુનિયર પાર્ટનર થતું હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણી વિદેશ નીતિ હવે આવતા 6 મહિના કે 1 વર્ષ માટે પાકિસ્તાનમાં જે થયું છે એના પર ખૂબ વધારે પડતું ધ્યાન આપવું જોઈએ, પણ ઉહાપો કર્યા વગર ચાઇના હવે શું કરશે અને એમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન આપણી સાથે કેવી રીતે રહેશે. એટલે રશિયા ઉપરથી આપણે ડિપેન્ડન્સ થોડું ઘટાડવું પડશે, કારણ કે આપણી ફોરેન પોલિસીમાં એક વિચાર કર્યો હતો કે ઈરાન અને રશિયામાં જે ગેસ ઓઇલ મળે છે એમાં ચાઇનાને બહુ લાભ મળશે, પણ કંઈ એવું દેખાતું નથી કે આપણને રશિયા કે ઈરાન સાથે કરવાથી કે બહુ મોટો ભયંકર ફાયદો થયો હોય કે બહુ મોટો ફાયદો થાય. આ પરિસ્થિતિમાં આપણે ખૂબ જ બેલેન્સિંગ એક કરીને, જે વિજયનારાયણભાઈ કહીએ કે આપણે પહેલા ડિસ્કસ કરી ઇકોનોમી ને એ બધું તો કરવું જ પડશે, એ તો સૌથી અગત્યનું છે, પણ આંતરિક સ્ટેબિલિટી, ઇકોનોમી, ડિફેન્સ ડિપેન્ડન્સ ઓછું કરે, અને ટેકનોલોજી અને જે મેન પાવર છે, ટેકનિકલ મેન પાવર, તો અમેરિકા અને યુરોપમાંથી જેટલા જલ્દી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવી શકતી હોય એ કરી અને 2 થી 3 વર્ષમાં આપણે આત્મનિર્ભર, ખરા શબ્દોમાં આત્મનિર્ભર થઈએ તો એ હવે આપણી આજની જરૂરિયાત છે. સેલ્ફ ડિપેન્ડન્સી પરિસ્થિતિ ગંભીર છે. ઓકે, પરિસ્થિતિ ગંભીર છે. સેલ્ફ ડિપેન્ડન્સી સાથે સાથે વિદેશ નીતિ પર તમે એક સટીક ઉદાહરણ પણ આપ્યું. आराधना जी, एक तो कंबाइंड मैरीटाइम फोर्सेस जिसकी चर्चा शुक्ला सर ने भी की, उसका रोल क्या होता है, वो दूसरी चीज के जो समंदर के ऊपर बादशाहत कायम करने की जो होड़ है, या फिर चाइना की ओर से जो हमें टैक्टिकली पास्ट में जो एक्सपीरियंस हुआ है, उसके हिसाब से क्या आप मानते हैं कि चीन हिंद महासागर क्षेत्र में एक बड़ी ताकत बन के उभर सकता है? मैं सीएमएफ के साथ भी इस मुद्दे को जोड़ूंगा. तो ये दोनों मुद्दे पर जो अभी क्रोनोलॉजी आ रही है, मतलब अमेरिका का झुकाव जो है पाकिस्तान की ओर, तो ये क्या दर्शाता है आने वाले वक्त में हमारे लिए? तो मैं आपके पहले बहुत शुक्रिया इस डिबेट का हिस्सा बनाने के लिए. आपके क्वेश्चन का मैं 3 इसमें आंसर देना चाहूंगी. पहले मैं ये इस पे फोकस करूंगी कि यूएस और पाकिस्तान का जो इस वक्त रिलेशंस बहुत लाइमलाइट में फिर से आ गए हैं,
देखिए, पाकिस्तान जो है ऐसी कंट्री है, फॉर वॉट एवर रीजन, पॉजिटिव या नेगेटिव, कैन नॉट बी इग्नोर्ड इन इंटरनेशनल लेवल पे। एंड द सिंपल रीजन बीइंग कि उस कंट्री की जियो स्ट्रैटेजी ऐसी है, द ज्योग्राफी ऑफ दैट कंट्री, कि कोई भी पावर हो, रीजनल हो, सुपर पावर हो, इट कैन नॉट बी इग्नोर्ड। द कंट्री डज नॉट हैव अ वेरी स्ट्रॉन्ग पॉलिटी। उनकी फंडामेंटल इज नॉट समथिंग जो पॉलिटिकल है, जो दैट कैन बी यू नो बी अ बेंचमार्क। नीदर उनकी इकोनॉमी इतनी स्ट्रॉन्ग है, but it is because of their location, which is why it becomes important in foreign policy for many countries, particularly US. अच्छा, दूसरा चीज ये है, पाकिस्तान ऐसी कंट्री है कि मान लीजिए कोई टेररिस्ट अटैक होता है तो ऑब्वियसली पाकिस्तान को काफी क्रिटिसिज्म आ जाते हैं वेस्ट से या इंक्लूडिंग यूएस से, लेकिन जैसे ही वो एक फेज हट जाता है, फिर से whenever the chips are down, पाकिस्तान ऑटोमेटिकली रिलेशन जो है यूएस के साथ ले लीजिए या वेस्ट के साथ ले लीजिए, दे स्टार्ट कमिंग एट द फोरफ्रंट। तो इट्स अ साइकिल, इट्स अ पैटर्न जो अब तक बहुत एस्टैब्लिश्ड हो चुका मैं है। सीख रहा हूँ उसमें जवाब देने का। अगर आप हिस्ट्री बहुत देख मुश्किल लीजिए पास्ट की, इट इज एन नहीं देना है, एस्टैब्लिश्ड छोड़ो। पैटर्न। बाद में देंगे। ये और ये दूसरा यहाँ तक है आ कि जाता है, फिर शो का एस की जगह जेड टाइप कर देते हैं। हाँ जी, No, sir, carry on, ma'am. Carry on. ओके, सॉरी। Yes, yes, yes. दूसरा है कि दिस डिफाइंस द यूएस पाकिस्तान रिलेशन। एंड सेकंड फैक्टर है, अगर आप यूएस और पाकिस्तान का रिलेशन देखें, दे आर प्राइमरीली डिफेंस एंड सिक्योरिटी। वहां से आपकी बात आती है जो मैरीटाइम लिंक या जो भी आजकल डील हुई है F-16 एंड ऑल ऑफ दैट। जैसे मैंने कहा, पाकिस्तान की पॉलिटी इज नॉट द स्ट्रॉन्ग फैक्टर, it is the key variables of US-Pakistan relation is primarily defense, security and of course trade to a very large extent. तो अगर आप देखिए जो हाल फिलहाल में जैसे आर्मी चीफ हुए हैं पाकिस्तान के या फॉरेन मिनिस्टर की विजिट्स हुई हैं, that shows that Pakistan and US are in mood to revive, or I would rather use the word reset, their relations and make it more modest in the sense pragmatic and practical, which is the need, which is how I see it from Indian perspective. अब देखिए हाल फिलहाल में जैसे इमरान खान थे और जैसे अफगानिस्तान से विड्रॉल हुआ है यूएस का, रिलेशंस काफी स्ट्रेन हुए थे, बट डजंट मीन कि दे आर ओवर और दे आर एंडिंग। यूएस पाकिस्तान का रिलेशन की ट्रैजेक्टरी अप्स एंड डाउन्स रहते हैं, एंड दैट इज ट्रू फॉर एनी कंट्री बायलैटरल रिलेशन। अभी जो आप देखिए, जो भी इस वक्त रिलेशंस या विजिट्स हुए हैं, फॉर एग्जांपल आप देख लीजिए, अपॉइंट हुआ है जो एम्बेसडर और हाई कमिश्नर पाकिस्तान में यूएस की तरफ से आफ्टर 4 years, और ऑल्सो एक रिपोर्ट हाल फिलहाल में आई है कंडक्टेड बाय South Asian scholars in US who are primarily former diplomats of both the countries. उन्होंने क्वेश्चन ये उठाया है, कैन यूएस shun Pakistan? The answer is no. The US cannot shun away Pakistan. First, geography. Pakistan is involved in 3 regions: South Asia, obviously, Central Asia, एंड मिडिल ईस्ट और वेस्ट एशिया, जिसकी आपने अभी सिर्फ की बात की, एंड जो शुक्ला जी ने भी मेंशन किया, that Pakistan is crucial because of its geostrategic location. And secondly, इस वक्त जो एफर्ट हो रही है दोनों कंट्रीज की तरफ से, अगर आप स्टेटमेंट्स देखिए, they are using words like modest, pragmatic. Ideology has no role to play. Which means that कोई इतनी expectations exaggerated ना हो, but these relations are defined by national interest, and that's how US foreign policy works. And I think that is true for other countries also. So it's not a surprising or very, I wouldn't surprising, but it's not a very shocking factor
I don't think it should be, even for Indian policymakers, because that's how international relations work. अच्छा, अब आप देखिए, फॉर एग्जाम्पल अगर एक चीज मैं मेंशन करना चाहूंगी, जो स्टेटमेंट अभी यूएस के डिप्लोमैट जो पाकिस्तान में है, उन्होंने जो यूज किया आजाद वर्ड कश्मीर को, अगर आप वो डिप्लोम जो एम्बेसडर है मिस्टर ब्लॉम, उनकी हिस्ट्री देखिए, he is a career diplomat, and for most of his career he was placed in Middle East. He was उनकी जितनी postings हुई हैं, टेल अवीव ले लीजिए, सॉरी जेरूसलेम ले लीजिए, ट्यूनीशिया ले लीजिए, कायरो ले लीजिए, कुवैत ले लीजिए. So he is an expert on Middle East. So by making that statement, उनका कोई mistake नहीं हुआ है. Neither he is not not aware of what he is speaking. He is reflecting the current mood of policy makers in US, जहां अब पाक वापस आ रहा है at the forefront. For the simple reason being that Afghanistan again plays a very crucial role in the security of South Asia. अगर आप देख लीजिए IS, खुरासान, तालिबान, for all of these to monitor, US knows कि पाकिस्तान कहीं ना कहीं essential पड़ जाएगा time and time again में. I'm not saying that US is completely dependent on or trying to, but they cannot shun away Pakistan for their strategic interest in these areas. Linking to that, जो आपने मुझे US 5th Fleet और Combined Maritime Forces का जो है, हाल फिलहाल में जो 2 कोस्ट गार्ड शिप्स कराची में आए हैं, they're very very important because US 5th Fleet जो है, it spreads across Middle East. Operational areas हैं Arabian Sea, Mediterranean Sea, Red Sea, etc. Across 21 nations it covers, wherein Pakistan plays a very vital role. चाहे फिर Suez Canal हो, Strait of Hormuz हो, etc. So we cannot say that these visits, although they may be very understood to be normal या annual, लेकिन they are important. जितनी जो जियोपॉलिटिक्स चल रही है, जो चाइना फैक्टर चल रहा है, जो यूक्रेन रशिया चल रहा है, हाल फिलहाल में जो यूनाइटेड नेशंस की मीट हुई थी, you can see the undercurrent, you can see a certain kind of proximity that is building, I would say rebuilding between Pakistan and US. Pakistan needs US because चाहे चाइना उनका biggest state investor हो, US is still very important for their trade. $6 billion approximate trade volume है US के साथ. And for US also, Pakistan is needed. अगर अफगानिस्तान में कोई instability आती है, जैसे आप देख लीजिए IS, खुरासान, etc. all of this, जो अभी एक मिक्स बन रहा है अफगानिस्तान में, situation is not all that great. वहां भी आपका पाकिस्तान उनको जरूरी हो जाता है. I wouldn't say the only country, but जरूरी हो जाता है. And secondly, Pakistan also needs US for their domestic politics ले लीजिए या security situation ले लीजिए, जैसे for example तहरीक-ए-तालिबान TTP for example. So ये आपके 2 questions के पार्ट्स थे. थर्ड कमिंग टू द जो आपने पूछा कि चाइना इंडिया को ना दे सकता है या इस मैरीटाइम में, सी चाइना अगर आप उनकी इकोनॉमी लीजिए या डिफेंस बजट्स देखिए, इट्स ह्यूज एंड टेक्नोलॉजी इज समथिंग रियली रियली एडवांस. तो अगर श्योर वॉल्यूम के हिसाब से देखूं तो चाइना इज डेफिनेटली अ वेरी वेरी क्रूशियल एंड पावरफुल प्लेयर. आप चाहे मैरीटाइम ले लीजिए और जो इस वक्त हाल फिलहाल में न्यूज में आ रहे हैं, चाहे वो ड्रिल्स ले लीजिए रशिया के साथ, जापान के अराउंड या ताइवान ले लीजिए, चाइना फ्लेक्सेस इट्स मसल. So I don't think it's only maritime question, it's about their larger foreign policy agendas and objectives. So China की foreign policy agenda ही ये है कि they are a very super regional power and they not want any outside power as a hegemon in the region, precisely US.
सो उसको काउंटर करने के लिए फिर आप मैरीटाइम ले लीजिए, फिर उनका चाहे उनका लैंड पावर, एयरफोर्स ले लीजिए, चाइना विल ट्राई टू फ्लेक्स इट्स मसल्स। एंड कमिंग टू द पॉइंट शुक्ला जी ने बोला सलामी स्लाइसिंग और स्ट्रिंग ऑफ पर्ल्स पॉलिसी, दिस इज आल्सो वेरी मच टुवर्ड्स इंडिया। चाहे फिर आप लैंड ले लीजिए, मैरीटाइम ले लीजिए, बिकॉज चाइना की फॉरेन पॉलिसी चाहे वो कितना भी आइडियोलॉजिकली जस्टिफाई करें, it is revisionist in nature. That means China believes in expanding. चाहे फिर वो सी हो, लैंड हो, because they feel कि उनकी territories ली गई हैं, या जो भी उनकी हिस्ट्री की narratives हैं, which obviously they are very debatable and questionable. But उनके खुद की foreign policy, that's how they justify. So maritime security power, चाइना ऑब्वियसली इस रीजन में देखूं, इस साइड ऑफ ओशन में देखूं या वाटर बॉडी में देखूं, चाइना इज ऑलरेडी, इट्स नॉट टुडे और मतलब सडनली हुआ है, चाइना हैज ऑलवेज बीन फ्लेक्सिंग इट्स मसल्स। द रीजन दैट चाइना के साथ इतनी कंट्रीज का इशू है, लैंड ले लीजिए या सी ले लीजिए, साउथ ईस्ट एशियन कंट्रीज ले लीजिए या इंडिया फॉर दैट मैटर लैंड ले लीजिए, सो आई फील चाइना विल कंटिन्यू to flex its muscles. ये इश्यूज उठते रहेंगे चाइना के for some time at least, क्योंकि obviously सही बात कही मैम आपने। मैंने कहा ना कि आपने सही बात कही कि इंडो पैसिफिक रीजन में अगर बादशाहत कायम करने की बात है तो अमेरिका के सामने चाइना भी अपने पंख फैलाएगा, मतलब है तो ड्रैगन लेकिन पंख फैलाएगा। बहुत ही सटीक मुद्दे से आपने बात रखी, पाकिस्तान और चीन की जो जिसके ओर से हमें चैलेंजेस है आने वाले वक्त में। व्यास साहिब, केतन भाई ने, आराधना बेने जियोपॉलिटिकल सिनारियो थी માંડીને દરિયા પર બાદશાહની જે હોડ છે, અમેરિકા સામે ચીન જે રીતે ઘેરાબંધી કરી રહ્યું છે, અને તમે વિદેશ નીતિની વાત કરી, કન્ક્લુઝન આપથી સર હું લેવા માંગીશ કે આવનાર સમયમાં આ તમામ પડકારો સાથે આપણે જઈ રહ્યા છીએ અને તે હિસાબથી કદાચ એક નવી નીતિ, વિદેશ નીતિની જરૂરિયાતની પણ તમે વાત કરી, તો એ આવનાર સમયમાં મુખ્ય ધ્યેય હશે અને પડકાર હશે। प्रवीण भाई, 3 मुद्दे इसमें अहमियत रखते हैं। पहली बात, किसी भी देश की विदेश नीति उस देश की पॉलिसी और इंटरेस्ट को फर्दरेंस के लिए ग्लोबल कम्युनिटी में रहती है। सो इंडिया मस्ट हैव द क्लियर फोकस ऑन व्हाट दे वांट विद हुम। दूसरी बात है कि यू कांट विश अवे द अदर कंट्रीज हैविंग देयर ओन इंडिपेंडेंट फॉरेन पॉलिसी। दे आर नॉट अगेंस्ट यू, बट इंसिडेंटली इट हैपेंस सो दैट जो भी वो करते हैं, जैसे F-16 को अपग्रेड करते हैं या ड्रोन जिसका अभी 190 बार जिन्होंने हमारा वायोलेशन, एयर स्पेस वायोलेशन किया, तो वो कहीं ना कहीं आपको डिप्लोमेटिक चैनल के जरिए इनके साथ बात करनी होगी। ऐसी चीजें बाहर चर्चा करने से कोई फायदा नहीं। और तीसरी बात जो है कि जो भी हमारे पड़ोसी है, प्रश्न तो उनके साथ ही होने हैं, तो हमारी जो इनके साथ की बातचीत है, डायलॉग है, वो अगर हम सीधी नहीं करना चाहते, तो जैसे अफगानिस्तान और अमेरिका के लिए खाली तालिबान और अमेरिका के लिए बातचीत दोहा में होती थी, तो इसी तरह किसी अपने दोनों देशों के नजदीकी में जो हो, उस देश के माध्यम से हमें बात करनी चाहिए और जो भी मुद्दे हैं उसको एक या दूसरे मकाम पे पहुंचाने चाहिए, क्योंकि परमानेंट स्थिति ये नहीं रहती कि आप हमेशा अपने आर्मी को स्टैंड टू में रखो और हमेशा इस देश में आतंकवाद या बाहरी आक्रमण के भय से हम जीते रहे। तो ये 3 मुद्दे अहमियत रखते हैं। अमेरिका और चीन दोनों ने जिस तरह की, अभी चीन की तो फर्ज बनती है, क्योंकि जब आप क्वाड करते हो, आप ऑकस करते हो, तो ऑब्वियसली चाइना भी अपने इंटरेस्ट का फर्दरेंस के लिए इंडो पैसिफिक जो सी है उसमें वो भी अपनी कुछ ना कुछ तो करेगा, हाथ पैर हिलाएगा। तो आई डोंट थिंक कि उसमें उतना हमें संवेदनशील होने की जरूरत है, मगर सतर्क जरूर रहना चाहिए और अपनी मजबूती भी तय कर लेनी चाहिए।
और दूसरी बात, जहां तक सवाल है पाकिस्तान अमेरिका के साथ हमारे भी संबंध, मैं समझता हूं कि गत 2 साल से कुछ ऐसे कुछ उसमें कहीं ठंड लग गई है, थॉ हो गया है। जो भी उसका रीजन हो, जो भी कारण हो, हमें अमेरिका के साथ संबंध सुधारने चाहिए और प्रॉपर डिप्लोमेटिक चैनल के जरिए ही बात करना चाहिए। ये कॉलेज इलेक्शन नहीं है जहां आप अमेरिका की धरती पे जाके अमेरिकन पॉलिसी को भालो, ये गलती है, ये ना करना चाहिए। और अगर आप करोगे तो इट विल एट योर ओन कॉस्ट। तो ये 3 मुद्दे आज हमें इस निष्कर्ष पे ले जाते हैं कि हमारी फॉरेन पॉलिसी का जहां तक सवाल है, काफी सोची हुई, बनी हुई, अनुभव के साथ कहीं ना कहीं बदलाव, क्योंकि कोई भी पॉलिसी डायनेमिक होती है, स्टेटिक्स नहीं रह सकती। तो लाने वाली पॉलिसी है। समय आ गया है जब हमें वास्तविकता का स्वीकार करना चाहिए कि हाँ, हम ये हैं, हमारी ताकत ये है। स्वॉट एनालिसिस अपनी भी करो, हमारे पड़ोसी देशों की भी करो, हमारे साथी अमेरिका जैसे देश हैं उनकी भी करो, और गलत जो आप मेकअप करके बाहर दुनिया में घूमते फिरते हो कि हम विश्व की नेतृत्व करेंगे, मैं समझता हूं करेंगे, जरूर करेंगे, बट इन अ डिस्टेंट लॉन्ग, एंड एनीथिंग दैट इज टू लॉन्ग इज एज गुड एज डेड। तो सोचना चाहिए इसके लिए। બહુ સારી વાત કરી અને તમે સતર્ક રહેવાની વાત કરી। સતર્ક રહેવું પડશે બંને તરફથી, કેમ કે જે મિત્રો મળ્યા છે અને ઉપરથી સુપર પાવર તેની અનુકૂળતા અનુસાર જે ઝુકાવ હોય કે ડિસ્ટન્સ મેન્ટેન કરવાની વાત હોય એનો પણ ઇતિહાસ બહુ જૂનો છે। તો આ ક્રોનોલોજી સાથે કેતનભાઈએ જે વાત કરી, આરાધનાબેને જે વાત કરી કે આવનાર સમયમાં બદલાતા પડકારો અને પરિબળો સાથે વિદેશ નીતિથી લઈને સતર્ક રહેવું પણ જરૂરી છે। એ પછી જમીની બોર્ડર હોય કે પછી દરિયાની વાત હોય, કેમ કે પડકારો બંને તરફથી છે અને એ પડકારો વધી રહ્યા છે। આજે જ આંકડા આવ્યા કે ડ્રોન 190 ની આસપાસ કિસ્સા સરકારી આંકડા જાહેર થયા કે પાકિસ્તાન તરફથી ડ્રોનની ઘૂસણખોરી, આકાશથી પણ ઘૂસણખોરી થઈ। 190 बार से ज्यादा समय। તો એ પડકાર છે અને બદલાતો પડકાર છે સમય સાથે। ધન્યવાદ આરાધનાજી, કેતનભાઈ અને વ્યાસ સર, રિયલ ડિબેટમાં જોડાવા માટે। આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ। નમસ્કાર।